નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. રેલ પ્રોજેક્ટમાં વિજાપુરનું જે રેલવે સ્ટેશન નવીનીકરણ અને જે મીટર ગેજ લાઇનમાંથી બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યાંને આંબલિયાસર વિજાપુર બ્રોડગેજ લાઇનમાં રદ કરાયેલા અને વસઈ અને માધવપુરના સ્ટોપેજ આપવા માટે એક રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નો અને ધારાસભ્ય અને પ્રાંત દ્વારા રેલવે અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. આંબલિયાસરથી વિજાપુર અને આદરજ મોટીથી વિજાપુરની બે નવી રેલ લાઇનમાં અગાઉ વસઈ અને માધવપુરાના રેલવે સ્ટેશન અને સ્ટોપેજ રદ કરાયા હોવાથી ગતરોજ ધારાસભ્ય અને રેલવે અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં બંને ગ્રામજનોએ નવી બ્રોડગેજ લાઇનમાં પણ પોતાના રેલવે સ્ટેશન અને સ્ટોપેજ ફાળવવાની માંગણી મૂકી હતી. આ બંને રેલવે લાઇન સંપાદન થયેલી જમીનના ખેડૂતોને પોતાના રસ્તા સહિતના અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા, જેના મહદઅંશે નિકાલ પણ કરાયો હતો. વિજાપુર આંબલિયાસર નવી બ્રોડગેજ લાઇનમાં ગેરીતા ઉપખર કોકરવાડા કોલાવડા માધવપુરા ગવાડા અને વસઈ, જ્યારે આદરજ મોટીથી વિજાપુર રેલવે લાઇનમાં કણબા કોટરી અને વિજાપુર એમ કુલ 9 ગામોની જમીનોનું સંપાદન કરાઈ છે. દર્શક મિત્રો, આપને વધુમાં જણાવી દઈએ કે આ રેલ લાઇનમાં સંપાદન થયેલી જમીનના માલિક ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ધારાસભ્ય સીજે ચાવડા, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો તેમજ વિસનગરના પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા ગત રોજ મામલેદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 9 ગામોના ખેડૂતોએ ખેતરમાં જવાના રસ્તા અને પાણી નિકાલના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો રેલવે અધિકારીઓની સંમતિથી મહદ અંશે નિકાલ કરાયો હતો. સમાચારના અપડેટ લઈને ફરીથી હાજર રહીશું. ત્યાં સુધી મારી ચેનલ વિજાપુરની ખબરની સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.